નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત। પાટણ સરસ્વતીના મેસર ગામમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત। પેન્સરના ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સ્વહસ્તાક્ષરિત યાદી સાથેનો પત્ર લખી બિનઅધિકૃત પાકા બાંધકામો અને દબાણો દૂર કરવા કરાઈ માંગ। પાટણ સરસ્વતીના મેસર ગામમાં વર્ષોથી ચાલતી વરસાદી પાણી નિકાલની સમસ્યા ઉકેલવા માટે ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લિખિતમાં રજૂઆત કરાઈ છે। ચોમાસા દરમિયાન મેસર ગ્રામ પંચાયત ઓફિસથી લઈને તળાવના ગેટ વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદી અને નહેરનું પાણી ભરાઈ જતું હોવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવ ઓવરફ્લો થતા મુખ્ય પ્રવાહ માર્ગે વહેવાનું પાણી આજુબાજુના કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલા પાકા દબાણને કારણે અટકી ગયું છે। પાણી નીકળવાનો પરંપરાગત માર્ગ બંધ થઈ જતા હવે પાણી જાહેર રસ્તા તથા રહેણાંક વિસ્તારોમાં ભરાઈ રહે છે। પાણી ભરાવાના કારણે ગંદકી ફેલાતી જાય છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં કુલ 16 જેટલા સ્થળોએ પાકા દબાણો હોવાથી પાણીનો વહેણ પૂર્ણતઃ અટવાઈ ગયો છે। સ્થાનિક ગ્રામ પંચાયતને વર્ષો પહેલા અનેક વખત રજૂઆત છતાં સરપંચ અને તલાટી દ્વારા કોઈ પગલાં ન લેવાતા હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ફરજ પડી છે। ગ્રામજનો જણાવે છે કે રોજિંદા દૂધ સપ્લાય કરતી મહિલાઓને પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરવા કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। મહિલાઓને બરણીઓ લઈ પાણીમાંથી પસાર થવું પડે છે। કપડાં ભીંજાઈ ન જાય તે માટે તમને કપડાં ઉપર ચડાવવાના વાંધો પડે છે। આ સ્થિતિ ગ્રામજનોએ શરમજનક અને દુઃખદ ગણાવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક સમયનો વરસાદી પાણી વહેવાનો માર્ગ ગ્રામ પંચાયતની ખુલ્લી જમીનમાંથી પસાર થતો, પરંતુ આ વિસ્તારમાં કરવામાં આવેલા બિનઅધિકૃત પાકા બાંધકામો તથા દબાણોને કારણે તળાવ તરફ વહેવાનું પાણી અટકી ગયું છે, જેથી પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહે છે। ત્યારે આ સંદર્ભે ગ્રામજનો દ્વારા તમામ બિનકાનૂની પાકા દબાણો દૂર કરવા, વરસાદી પાણી માટેનો જૂનો મૂળ માર્ગ તાત્કાલિક ફરી શરૂ કરવા, સંબંધિત અધિકારીઓને ચોમાસા પૂર્વે જ કામગીરી કરવા આદેશ આપવા તેમજ ગ્રામ પંચાયતને જાહેર માર્ગ અને પાણી નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરવા નોટિસો આપવામાં આવે તેવી માંગણી સાથે હસ્તાક્ષરિત યાદી સાથેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવેલ છે। ગ્રામજનોની માંગ છે કે આવનારા ચોમાસા પહેલા જ પાણી નિકાલની વ્યવસ્થા સુચારુ રીતે શરૂ કરવામાં આવે, નહીં તો સમગ્ર મહોલ્લામાં રહેતા લોકોને આરોગ્ય તેમજ રોજિંદી જીવનની ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। પાણી ભરાઈ ગયું ભાઈ તમારા અહીંયા? હાલ પાણી ભરવાનું છે, નહેરનું ભર્યું છે, નહેર ફાટી એટલે બરાબર એવરેજ પાણી કાયમી ચોમાસાનું અહીંયા ભર્યું રહે છે અને મારું મકાન આગળ જ છે। અમે લોકોએ કમ્પ્લેન કરી હતી ત્યારે વહીવટ કરતા મારા ઘરે ચા પાણી કર્યું હતું વહીવટ કરતા અને બધા સ્ટાફના માણસો એમણે બધું ચેક કર્યું, ચેક કરીને આટલા સુધી કર્યું, પહેલો પાસ કર્યો તો આગળ સુધીનો બરાબર કે આગળ સુધીનો રોડ પાસ કરે ને એટલે ઉપર થોડું 4 વગર લેવલ કરી અને પાણી રડી જશે એમ, પણ એ કંઈ કર્યું ના। થોડું શીકડો આ રહ્યો ને તમને અહીંયા દેખાય છે, જુઓ, અને રોડ પણ તૂટી ગયો છે। રોડ થોડો બનાવ્યો બરાબર, રોડ કઈ એવું બધું મજબૂત નહીં બનાવે કે અને આગળ સુધી થોડો ઘણો રોડ બનાવે ને બરાબર તો કાયમી પાણીનો નિકાલ થાય તો એમના હિસાબે જે કરે પણ પાણીનો નિકાલ કરવો જરૂર, કારણ કે બહુ તકલીફ પડે। માજી જેવાને કેટલી તકલીફ પડે તમે બરાબર આ ગરડા ઉઠાવો ને એની અત્યારે ગ્રામ પંચાયતમાં જાણ કરી? ગ્રામ પંચાયતમાં જાણ કરી હતી, એ લોકો આવ્યા હતા, વહીવટ કરતા હતા। આપણે લેડીઝ કોઈ બેનનું નામ નથી આવડતું, એ ટેડીઓને બધા આવ્યા હતા બરાબર, એ લોકો જોઈ ગયા હતા, જોઈને પછી ખાલી ચાલ્યા ગયા અને થોડો આટલો રોડ કર્યો બરાબર, પૂરો નથી કર્યો આગળ સુધી એમ, લેવલ નથી મળ્યું ના, લેવલ નથી મળ્યું। લેવલ કર્યું તો કદાચ રાહત મળે, પાણી તો ભરાય પણ તો રાહત મળે એની બીજી ભાઈ। પાણીનું માર્કો આગળ છે બંધ ચાલ, પાણીનો માર્ગ થોડો સાંકડો છતાંય પાણી તો નીકળે, નથી નીકળતું એવું નહીં, પણ અહીંયા તકલીફ વધારે, આ ખાડા પડી ગયા ને એટલે એ અને પાણીનો માર્ગ બધો એ સાથે કરવાનો છે બરાબર। અમે રજૂઆત કરી, એ દિવસે જોયું, એ લોકો ફોટા પાડી ગયા પણ શું કર્યું ખબર નથી, ખાલી આટલું કામ કર્યું છે એમણે, આખું પૂરું કામ નથી કર્યું બરાબર। આપનો પરિચય? રામરાજભાઈ તળસીભાઈ સોંઢા।
અને હું બાજુના મકાનમાં જ રહું છું અહીંયા જ. બરાબર. એમાં સૌથી વધારે કંટ્રોલ બાજુ બનાવે એને લોકોને બિચારાને બહુ વાલાખી પડે છે. આખા ગામને તકલીફ. અને રસ્તામાં તો મર્યાદા વગરનો લેડીઝ કેવી રીતે ચાલે ને મર્યાદા વગરનો બિચારાને શરમ આવે એવું હોય. અને પાણી બહુ ભરાય વરસાદમાં. 4 પૂર્વ લેવા જાય, ભેંસો દોવા જાય, એમને એટલે તકલીફ. એને બહુ તકલીફ પડે. અને આ તો મેન રસ્તો હોય બરાબર, એટલે બસો ચાલતી હોય ને બધું હોય અહીંયા. હાઈસ્કૂલના બાળકો અહીંયા જ નીકળતા હા છે. અહીંયા જ મેન રસ્તો છે. બાળકો અને એસટી બધા આપણે સુરત કે બોમ્બે કોઈ સરકારી વાહન. બરાબર. બધા મેન રસ્તો જ આ રહ્યો છે એટલે. ઓકે ઓકે. એમાં બે પાણી શાનું ભરાયેલું છે અહીંયા તમારે? પાણી પ્રવીણભાઈ અત્યારે આ કેનાલનું આવ્યું છે. હા, હા. ઉનાળાની અંદર કેનાલ સલખાઈને અને આ માર્ગ જાહેર માર્ગ છે ગામનો. બરાબર. આખા ગામનો જાહેર રસ્તો છે. આગળ મકાન બી બહુ છે, સોસાયટીઓ મકાન અને વાડા ભેંસો ધોવા માટે, ખેતર જવા માટે જાહેર રસ્તો છે પ્રવીણભાઈ. અને ચોમાસામાં 4 મહિના તો એટલું પાણી ભરી રહે છે કંઈ વાત નહીં. અને અત્યારે બી કેનાલનું પાણી ભરી રહે છે. રજૂઆત ઘણીવાર કરી ગ્રામજનોએ, ટીડીઓ, ગ્રામ પંચાયત બધાને રજૂઆત કરી તો આગળના ભાગે થોડો કોન્ક્રીટનો રોડ બનાવી અને પાછળ એના જો પાછળ બધું પાણી ભરાયેલું છે બરાબર. એટલે એનો કંઈ નિકાલ આવે અને કાયમી એનો કંઈ નિકાલ આવે પાણી જવાનો તો ગમે તે પ્રકારે એનું સોલ્યુશન લાવે પંચાયત, ટીડીઓ લાગતા ઓળખતા ગમે તે, એવી અમારી ખાસ વિનંતી છે. આપનો પરિચય? ગોવિંદભાઈ નારણભાઈ પટેલ, મેસર. બે પાણી શાનું ભરાયેલું છે અહીંયા? આ પાણી કેનાલનું આવે છે હા. અને પબ્લિકને બહુ વખો પડે છે. અમારા જેવા ગંડા વડીલો છે એ અમારે ગામમાં જવું હોય કોઈ તો બહુ તકલીફ પડે છે. તમારું મકાન આ બાજુ આવેલું છે? અમારું મકાન અહીં આમની પાછળ આવેલું. આ ચાલવા માટે જાહેર માર્ગ છે? માટે જાહેર રસ્તો છે, આખો સમાજનો રસ્તો, ગામનો મેન રસ્તો છે. બાયોને ઊંચા કપડાં કરીને ચાલવું પડે છે, એમાં બહુ લાજ આવે છે. એની મહેરબાની કરી અને આનો કંઈક રસ્તો કાઢો સાહેબ. આની કોઈને તમે રજૂઆત કરી લેખિતમાં? ના, મેં નથી કરી. ના, લોકો ગામજનોએ? હા, ગામજણે કરેલી. બાજુમાં કંટ્રોલ છે, પબ્લિક આવે લેવા તો ઊભા રહેવાનો રસ્તો ને જગ્યા નથી. પાણી ભરેલું, સાધન આવે તો છોટા ઉડાડે, કપડાં બગાડે અને મેન તકલીફ છે. આપનો પરિચય, તમારું નામ? મારું નામ નારાયણભાઈ ભીખાભાઈ પટેલ. ઓકે. અહીંયા બેના પાણીમાં તમારે ચાલવાની બહુ તકલીફ પડતી છે. હા, બહુ તકલીફ પડે અમારે પાણી ચાલવાની. આ પાણી શાનું આવ્યું હાલ? આ લહેરનું પાણી આવે છે. ચોમાસામાં પાણી ખૂબ ભરાય છે. તે આવે તો હેડવાનું ને તો ભેંસું દોવાય અમારે કેવી રીતના આવવાનું? ચોમાસામાં 4 મહિના તકલીફ રહેતી છે. હા, તકલીફ રહે ને 4 મહિના અમારે. તો 4 પૂળો લાવવાની ને બધી? બધું 4 પૂરો બધુંમાં પાણી હેડવાની તકલીફ જ છે બધી. અને પેલા બધા મોરી વાળીને બેસી જાય એટલે આગળ પાણી જવાનો માર્ગ બંધ કરી દીધો ને? બંધ કરી દીધો જ છે ને તાણ. એને ખુલ્લો ક્રમ નહીં આવ્યો? એ ખુલ્લો ચો કર્યો હે? કોઈને રજૂઆત કરી હતી તલાટીના એ લોકોને? એ તલાટીને તો કરી ના કરી મને ખબર નહીં એટલે શું. ગ્રામજનોએ કરેલી છે રજૂઆત. આ જાહેર માર્ગ છે ને આવ્યો? આ જાહેર માર્ગ છે. મોટો આખા ગામનો તો છે તે આખા 12 ગામના આવે તો બોલીશું કે આવો તમારા ગામમાં રસ્તો. આપનું નામ બેન? મેં ના બેન. ઓકે.